નમસ્કાર મિત્રો, જ્યારે આપણે હનુમાનજીનું નામ સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં એક શક્તિશાળી યોદ્ધાની છબી ઊભી થાય છે. પરંતુ એક પ્રશ્ન વિચારજો, શું હનુમાનજી માત્ર શક્તિના પ્રતીક જ હતા કે તેઓ એક અદ્ભુત લીડર, સ્ટ્રેટેજિસ્ટ અને પ્રોબ્લેમ સોલ્વર પણ હતા? જો આપણે રામાયણને થોડું ઊંડાણથી સમજીએ તો ખબર પડે છે કે હનુમાનજીની લાઈફમાં લીડરશિપ અને મેનેજમેન્ટના અનેક અમૂલ્ય પાઠ છુપાયેલા છે. તો ચાલો સમજીએ હનુમાનજી પાસેથી આપણે કયા શક્તિશાળી જીવન અને મેનેજમેન્ટના પાઠ શીખી શકીએ. લેસન 1, આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ. એક ઘટના યાદ કરો. જ્યારે સીતાજીની શોધ માટે વાનર સેના સમુદ્ર કિનારે પહોંચી ત્યારે બધા જ ચિંતિત થઈ ગયા. સમુદ્ર અત્યંત વિશાળ હતો. કોઈને સમજાતું નહોતું કે લંકા સુધી કોણ જશે. ત્યારે જામવંતજી શાંતિથી હનુમાન તરફ જોઈ અને બોલે છે કે હનુમાન, તું પોતાની શક્તિ ભૂલી ગયો છે? આ શબ્દો સાંભળતા જ હનુમાનજીનો આત્મવિશ્વાસ જાગ્યો. અને પછી શું થયું? હનુમાનજીએ એક જ ઝપલામાં આખો સમુદ્ર પાર કરી લીધો. આ ઘટના આપણને યાદ અપાવે છે કે ઘણી વખત શક્તિની ખામી નથી હોતી, પરંતુ પોતાની શક્તિમાં વિશ્વાસની ખામી હોય છે. જ્યારે માણસ પોતાની અંદરની શક્તિ ઓળખે છે ત્યારે અસંભવ લાગતી બાબતો પણ શક્ય બની જાય છે. લેસન 2, લક્ષ્ય પર અડગ ધ્યાન, ફોકસ ઓન ધ ગોલ. હનુમાનજીનું લક્ષ્ય એક જ હતું, સીતા માતાને શોધવા. સમુદ્ર પાર કરતી વખતે તેમને ઘણા અવરોધો મળ્યા, જેમ કે સુરસા, સિંહિકા, લંકિની. પરંતુ હનુમાનજી કોઈ અવરોધમાં અટવાયા નહીં. તેમણે દરેક સમસ્યાનો યોગ્ય બુદ્ધિશાળી ઉકેલ કર્યો અને આગળ વધ્યા. આ ઘટના આપણને શીખવે છે કે માર્ગમાં આવતી મુશ્કેલીઓ ઘણી વખત તમારું ધ્યાન ભટકાવવા આવે છે, પરંતુ જે વ્યક્તિ પોતાના અંતિમ લક્ષ્ય પર ધ્યાન આપે છે તે અંતે પોતાની મંજિલ સુધી પહોંચે જ છે. હવે જોઈએ લેસન 3, શક્તિ સાથે બુદ્ધિ, ઇન્ટેલિજન્સ વિથ સ્ટ્રેન્થ. હનુમાનજી પાસે અપરિમિત શક્તિ હતી, પરંતુ તેમણે હંમેશા શક્તિ સાથે બુદ્ધિનો ઉપયોગ કર્યો. લંકામાં પહોંચ્યા પછી તેમણે તરત જ યુદ્ધ શરૂ કર્યું નહીં. સૌ પ્રથમ તેમણે શાંતિથી આખી લંકાનું નિરીક્ષણ કર્યું અને પછી અશોક વાટિકા સુધી પહોંચી સીતા માતાને શોધ્યા. આમાંથી એક સુંદર સમજ મળે છે કે માત્ર શક્તિ પૂરતી નથી, પણ સાચી સફળતા માટે સમય, પરિસ્થિતિ અને વ્યૂહ સમજવાની બુદ્ધિ પણ જરૂરી છે. લેસન 4, અસરકારક સંચાર એટલે કે કોમ્યુનિકેશન સ્કિલ્સ. જ્યારે હનુમાનજી સીતાજી પાસે પહોંચ્યા ત્યારે શરૂઆતમાં સીતાજીને વિશ્વાસ જ નહોતો થયો. ત્યારે હનુમાનજીએ ખૂબ વિનમ્રતા અને સમજદારીથી શ્રી રામની મુદ્રિકા બતાવી અને શ્રી રામનો સંદેશો પહોંચાડ્યો. આથી સીતાજીને વિશ્વાસ થયો. આ ઘટના આપણને સમજાવે છે કે કોઈ પણ સંદેશ માત્ર બોલવાથી નહીં, પરંતુ યોગ્ય રીતે રજૂ કરવામાં જ તેની અસર હોય છે. સાચી વાતને સાચી રીતે પહોંચાડવાની કળા ઘણા સંબંધો અને નિર્ણયોને સફળ બનાવે છે. હવે જોઈએ લેસન 5, પહેલ કરવાની હિંમત, ઇનિશિયેટિવ એન્ડ કરેજ. સીતા માતાને મળ્યા પછી હનુમાનજી સીધા પાછા આવી શક્યા, પરંતુ તેમણે વિચાર્યું કે લંકાની શક્તિ અને વ્યવસ્થા સમજવી જરૂરી છે. તેથી તેમણે લંકામાં વિઘ્ન ઊભું કર્યું અને આખરે લંકા દહન કર્યું. આ ઘટના બતાવે છે કે કેટલાક સમયે માત્ર આપેલું કામ પૂરું કરવું પૂરતું નથી. પરિસ્થિતિને ઊંડાણથી સમજવી અને જરૂર પડે ત્યારે પહેલ કરવી, એ જ મોટા પરિણામો લાવી શકે છે.
હવે જોઈએ અંતિમ લેસન 6, વિનમ્રતા, હ્યુમિલિટી. આ બધું જ કર્યા પછી પણ હનુમાનજી ક્યારેય ગર્વ કરતા નથી. જ્યારે તેઓ શ્રીરામ પાસે પાછા આવ્યા ત્યારે તેમણે ખૂબ વિનમ્રતા સાથે કહ્યું કે હે પ્રભુ, આ બધું તમારી કૃપાથી શક્ય બન્યું. આમાંથી એક સુંદર પાઠ મળે છે કે સાચી મહાનતા સફળતા મેળવવામાં નથી, પરંતુ સફળતા પછી પણ વિનમ્ર રહેવામાં છે. વિનમ્રતા માણસને વધુ મહાન બનાવે છે. આમ હનુમાનજીની જીવનકથા માત્ર પરાક્રમની વાર્તા નથી, તે આપણને બતાવે છે કે મહાનતા માત્ર શક્તિથી નહીં, પરંતુ યોગ્ય વિચાર, આત્મવિશ્વાસ, ધૈર્ય અને વિનમ્રતા દ્વારા બને છે. હનુમાનજી પાસે અદ્ભુત શક્તિ હતી, પરંતુ તેમની સાચી વિશેષતા હતી શ્રી રામ પ્રત્યેની અડગ ભક્તિ, સેવાનો ભાવ અને હંમેશા ધર્મના માર્ગ પર ચાલવાની પ્રતિબદ્ધતા. શાયદ આ જ કારણ છે કે હનુમાનજી આજે પણ ભક્તિ, શક્તિ અને નિષ્ઠાના જીવંત પ્રતીક તરીકે માનવામાં આવે છે. અને તેમના જીવનમાંથી મળતા આ પાઠ આપણા જીવનને પણ વધુ મજબૂત, અર્થપૂર્ણ અને સફળ બનાવી શકે છે. જય શ્રી હનુમાન.